બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપડા ગામે ભરવાડ શેરીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધયુક્ત ગટરના પાણી ઉભરાવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામની બજાર સોસાયટીમાં પાણી નીકળતા અવારનવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવે પરંતુ સમયસર યોગ્ય નિકાલ નહીં થવાના કારણે નાના બાળકો અને વૃદ્ધ લોકો બીમાર પડી રહ્યા છે। વારંવાર ગટર લાઇન બ્લોકેજ થાય છે પરંતુ પંચાયત દ્વારા તાત્કાલિક ગટર સાફ કરવાની નવી લાઇન નાખવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે બોટાદ જિલ્લા કહેવાતા સ્વચ્છતા એવોર્ડ વિજેતા ગામની દુર્દશા થઈ છે। આજે ગઢડા તાલુકાના ખોપડા ગામે હું છું અને આ ભરવાડ શેરી જેને અમે નેહડો કહેવી છે, વર્ષોથી આ નેહડાના લોકોએ અને આ ગામના લોકોએ જે વ્યક્તિને ખોબલે મત વર્ષોથી આપ્યા છે, આટલા મત અમે શું કામ આપ્યા હતા? કારણ કે અમારી સમસ્યાનું નિવારણ આવે, છતાં પણ આજે અમારી સમસ્યા તેની તે છે, કોઈ જાતનું નિવારણ નથી આવ્યું। આના સ્થાનિક લોકો એટલા હેરાન પરેશાન છે, તમે જોઈ શકો છો અહીંયા કેટલી માખીઓ ઉડી રહી છે, કેટલા મચ્છર છે, અહીંયા ઊભું રહેવામાં પણ તકલીફ છે। અનેક વાર અહીંની મહિલાઓએ પંચાયતમાં હરુભરું મંત્રી સાહેબને હાજી કર્યું, અહીંના આગેવાનોને હાજી કર્યું, છતાં પણ આજ દિન સુધી આનું નિવારણ આવ્યું નથી। માટે અમે આ મીડિયાના માધ્યમથી આ લોકોને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ સોસાયટીની માલપા સારામાં સારી ગટર કરવામાં આવે, નવી ગટર કરવામાં આવે, ઊંડી કરી અને મોટા ભૂંગળા નાખી અને કાયમી માટે આનો નિકાલ આવે એવું અમે ઈચ્છીએ છીએ। અને આવનારા દિવસોમાં જો આ નિવારણ નહીં આવે તો અમે ગઢડા તાલુકા પંચાયતનો પણ ઘેરાવ કરીશું મહિલાઓને સાથે લઈ। માટે તાત્કાલિક ધોરણે આનો નિવારણ આવે। તમે એમ કહો આરસીસી રોડ તૂટતા નથી, જો તમારી દાનત હોય તો કોઈ વસ્તુ ન બને એવી શક્ય નથી। મોટા આ સરકાર નાના ગરીબ માણસોના મોટા મકાન તોડી શકતી હોય તો આરસીસી રોડ એક સામાન્ય વસ્તુ છે। અને અત્યારે પણ આ સમયે પણ જો પાણી, ગટર અને લાઇટ જેવી સમસ્યાનું નિવારણ ગામડામાં ન આવ્યું હોય તો પછી આનાથી શું લોકોને ફાયદો? માટે અહીંના લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ કરવામાં આવે। આ ગટરના ગંદા પાણીના લીધે પીવાના પાણીમાં પણ આ ગટરનું પાણી ભળી રહ્યું છે, જેના લીધે અહીંના વૃદ્ધો અને બાળકો બીમાર પડી રહ્યા છે। કાલ સવારે આ બીમારીના કારણે કોઈ પણને કાંઈ સમસ્યા થઈ તો આનો જવાબદાર આ સરકાર અને અહીંની પંચાયત રહેશે। અમારી શેરીમાં 100 મહિનેથી આવી ગટર લાઈન તૂટી ગઈ છે, કોઈ સામું જોતું નથી। અમારા નાના છોકરા મચરા કરડે, વાસ આવે, અમને ઘરે રહેવાતું નથી। કોઈ સરકાર કે કોઈ પંચાયતવાળા કોઈ સામું જોતું નથી। 100 મહિનેથી આ પરિસ્થિતિ આવી છે તો અમે એવી માંગણી કરવી છે કે અમને ગટર લાઈન હારી નાખી આપો। અમે અવારનવાર પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે। આજથી આશરે 6 મહિના પહેલાં આ બજારની સોસાયટીની અંદર પાણી નીકળવા મળ્યું હતું ગુંડીમાં, તો અમે અવારનવાર 5 થી 6 વખત મંત્રી સાહેબને અને પંચાયતમાં અમે વારંવાર રજૂઆત કરી, પણ આનો કોઈ પ્રકારનો નિકાલ આવતો નથી। જેના હિસાબે સોસાયટીના નાના બાળકો, વૃદ્ધો અને તમામ રહીશો ઘણાય માંદા પડી ગયા છે, બરાબર। અમે ઘણી વખત રજૂઆત કરી પણ આનો કોઈ રસ્તો થતો નથી। તો અમારે આ પંચાયતને અથવા તો ઘણા મોટા આગેવાનોને એ જ કહેવાનું થાય છે કે અમને આનું નિરાકરણ લાવી આપો અથવા તો નવી ગટર મંજૂર કરાવી આપો। અને પાણીની અને ગટરની લાઈન બંને ભેગી થઈ ગઈ છે અને તૂટી ગઈ છે, જેના કારણે સોસાયટીમાં પાણી આપે, નળ આપે તો માણસોના મકાનની અંદર આ ગંદુ પાણી આવી જાય છે, પીવાની પાણીની અંદર ગંદુ પાણી આવી જાય છે, જેના કારણે નાના બાળકો ખૂબ બીમાર પડી રહ્યા છે। તો અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ અમને આનો કાંઈ નિરાકરણ કરી આપો। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।